નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. એઆઈ હવે હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક પહેલા જ ડોક્ટરને એલર્ટ કરશે. મેરિંગો સિમ્સની આધુનિક મોનિટરિંગ સિસ્ટમે 115ની વધુ હાઈ રિસ્ક કાર્ડિયાક દર્દીઓના જીવ બચાવ્યા. મેરિંગો સિમ્સ ગુજરાતની પ્રથમ હોસ્પિટલ છે જ્યાં હાઈ રિસ્ક ધરાવતા દર્દીઓ માટે 24 કલાક એઆઈ આધારિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ બાયોસેન્સર આધારિત સતત મોનિટરિંગ દ્વારા રિયલ ટાઈમ દર્દીની અપડેટ આપે છે. એઆઈ તબીબી ઇમરજન્સી સર્જાય તે પહેલા જ હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અને એરિથમિયા, અનિયમિત હૃદય ધબકારાના જોખમને ઓળખી લે છે. એઆઈ દ્વારા સમયસર કરવામાં આવેલી અપડેટ દ્વારા 115ની વધુ હાઈ રિસ્ક ધરાવતા કાર્ડિયાક દર્દીઓના જીવ બચાવવામાં મદદ મળી છે. એઆઈ સક્ષમ વેરેબલ બાયોસેન્સર્સ દ્વારા 6551ની વધુ હાઈ રિસ્ક ધરાવતા દર્દીઓનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે. 24/7 એઆઈ કમાન્ડ સેન્ટર ગમે ત્યારે અને ગમે ત્યાં દર્દીઓનું સતત મોનિટરિંગ સુનિશ્ચિત કરે છે. મેરિંગો સિમ્સ હોસ્પિટલ્સ ગુજરાતની પ્રથમ એવી હોસ્પિટલ છે જ્યાં હાઈ રિસ્ક ધરાવતા દર્દીઓ માટે 24/7 એઆઈ સંચાલિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ ઇકોસિસ્ટમ શરૂ કરી છે. આ વ્યવસ્થા દ્વારા દર્દીઓનું સતત નિરીક્ષણ માત્ર હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ નહીં, પરંતુ ડિસ્ચાર્જ પછી ઘરે તેમજ મુસાફરી દરમિયાન પણ શક્ય બનશે. આ ટેકનોલોજી મેડિકલ ઇમરજન્સીમાં દર્દીનો જીવ જોખમમાં મુકાય તે પહેલા જ ટ્રેક કરી લે છે, જેના કારણે ડોક્ટરને આ ઇમરજન્સીની જાણ થઈ જાય છે અને દર્દીને યોગ્ય મેડિકલ ટ્રીટમેન્ટ મળી રહે છે. મેરિંગો સિમ્સ હોસ્પિટલ્સનું ઇન્ટેલિજન્ટ મોનિટરિંગ સિસ્ટમ એઆઈ એનેબલ્ડ બાયોસેન્સર ટેકનોલોજીનો ઉપયોગ કરીને હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, શ્વાસોચ્છ્વાસનો દર, લોહીમાં ઓક્સિજનનું સ્તર તેમજ દર્દીનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરે છે. જો સિસ્ટમમાં દર્દીના જીવની જોખમ હોય એવી સ્થિતિ અંગે જાણ થાય છે તો તે તરત દર્દીના સ્માર્ટફોન, સારવાર આપનાર ડોક્ટર તેમજ મેરિંગો સિમ્સ હોસ્પિટલ્સના ડેડિકેટેડ 24/7 સેન્ટ્રલ મોનિટરિંગ કમાન્ડ સેન્ટરને એકસાથે એલર્ટ મોકલે છે, જેથી તાત્કાલિક તબીબી સહાય શક્ય બને છે. એઆઈ પ્લેટફોર્મ દર્દીની સમગ્ર આરોગ્ય સંભાળની સફર દરમિયાન કનેક્ટેડ કેર ઇકોસિસ્ટમ ઊભું કરે છે, જે એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી કેરથી લઈને આઈસીયુ, વોર્ડ અને ઘરે સાજા થવાના સમયગાળા સુધી દર્દી સાથે સતત જોડાયેલા રહે છે. દર્દીના આરોગ્ય સંબંધિત ડેટાનું સતત મોનિટરિંગ કરીને અને શરીરમાં થતા સૂક્ષ્મ શારીરિક ફેરફારોને ઓળખીને આ સિસ્ટમ ડોક્ટરોને સમયસર જાણ કરે છે. અર્લી વોર્નિંગ કોઝ દર્દીને સંભવિત કઈ ક્રિટિકલ કન્ડિશન છે તેની ઓળખ કરે છે. એક્સપ્લેનેબલ રિસ્ક ઇનસાઇટ્સ તેમજ રિયલ ટાઈમ ક્લિનિકલ સારાંશ, ક્લિનિકલ સમરીઝ પ્રદાન કરે છે, જેના કારણે વધુ ઝડપી અને માહિતીસભર સારવાર સંબંધિત નિર્ણયો લેવામાં મદદ મળે છે. આ અંગે વાત કરતા મેરિંગો સિમ્સ હોસ્પિટલના સીવીટીએસ અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના ડિરેક્ટર ડો. ધીરેન શાહે જણાવ્યું હતું કે મેરિંગો સિમ્સ હોસ્પિટલ્સ છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી હૃદય સંબંધિત તેમજ અન્ય જીવલેણ આરોગ્ય સ્થિતિઓના હાઈ રિસ્ક ધરાવતા દર્દીઓ માટે એઆઈ એનેબલ્ડ બાયોસેન્સર ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. મારું નામ ડોક્ટર ધીરેન શાહ, હું કાર્ડિયક સર્જન છું, મેરિંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ. ફેસિલિટી ડાયરેક્ટર મેરિંગો સિમ્સ હોસ્પિટલ. સર, ખાસ કરીને જે આજે કોન્ફરન્સ જે યોજાય છે જે વસ્તુ માટે એના માટે માહિતી આપો. સો બેઝિકલી કોન્ફરન્સનો પર્પઝ એ છે કે એઆઈ ટેકનોલોજી કઈ રીતે હેલ્થ કેરમાં એડવાન્ટેજ આપી શકે એના ઉપર, અને જે મેરિંગો સિમ્સ હોસ્પિટલે જે ટેકનોલોજી એડોપ્ટ કરી છે, હવે આ ટેકનોલોજી હવે એડોપ્ટ કરવાના છીએ એની જગ્યાએ ઓલરેડી અમે 3 વર્ષથી વાપરીએ છીએ અને 10,000 પેશન્ટોમાં વાપર્યા પછી જે એડવાન્ટેજ થયો છે અમને, એનું માહિતી આપવા માટેનું આ કોન્ફરન્સ હતી. સો બેઝિકલી આ જે એઆઈ ટેકનોલોજી છે જેનાથી પેશન્ટનું ક્યાંય બી બેઠું હોય, પેશન્ટ પોતાના ઘરે બેઠું હોય, ગાર્ડનમાં બેઠું હોય કે વોર્ડમાં બેઠું છે કે કોઈ બી જગ્યાએ છે, તો એનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ કરી શકીએ. મોનિટરિંગ કરી અને એનું એનાલિસિસ બી કરી શકીએ આપણે. એટલે સપોઝ કોઈ ઇવેન્ટ થવાની હોય, કોઈ કેટેસ્ટ્રોફિક ઇવેન્ટ કોઈ પેશન્ટમાં થવાની હોય, ધબકારા અનિયમિત થવાના હોય, બ્લડ પ્રેશર ઘટવાનું હોય, તો એ થવાનું હોય એના 2-3 કલાક પહેલાં જ અમુક ઇવેન્ટ બોડીની અંદર થતી હોય, એ આ કેપ્ચર કરે છે. એનું એનાલિસિસ કરીને એ ડૉક્ટરને કે ફિઝિશિયનને બધાને આપે છે, જેનાથી વહેલી તકે પેશન્ટને અમે હોસ્પિટલમાં બોલાવીને અથવા હોસ્પિટલમાં હોય તો આઈસીયુમાં શિફ્ટ કરીને એની ટ્રીટમેન્ટ કરી શકીએ, જેનાથી એની ડેથ પ્રિવેન્ટ કરી શકીએ. અથવા કોઈ મેજર કેટાસ્ટ્રોફિક ઇવેન્ટ થવાની હોય કોઈ પેશન્ટમાં, જેમ ઘણા બધા હાઈ રિસ્ક પેશન્ટ હોય જેના હૃદય નબળા છે, જેના ફેફસા નબળા છે, જે લોકોને સ્ટ્રોક આવેલું છે, એ બધા પેશન્ટોમાં કોઈ બી કેટાસ્ટ્રોફિક ઇવેન્ટ હોય તો એને આપણે એવોઇડ કરી શકીએ. તો આ એઆઈ ટેકનોલોજીથી એ આખું એનાલિસિસ કરીને આપે કે આ પોસિબિલિટી છે, તમારે આ ટેસ્ટ કરાવવાની જરૂર છે અને આ એક્શન પોઈન્ટ તમારે લેવાની જરૂર છે, એટલા સુધીનો એનાલિસિસ કરીને તમને એ મેસેજ આપે છે. 7 દિવસનું આ જે ડિવાઇસ લગાવો તો એનો 6,000 જેવું કોસ્ટ થાય છે. આ સમયગાળા દરમિયાન હોસ્પિટલે 6551ની વધુ દર્દીઓનું સતત મોનિટરિંગ કર્યું છે, જેમાં દર્દીઓની ઇમરજન્સી કેરના 836 કેસોને સફળતાપૂર્વક ટ્રીટમેન્ટ આપીને તેમના જીવ બચાવ્યા છે. 115 કોડ બ્લુ ઇમરજન્સી ટાળી છે. 81 દર્દીઓની કોક ખસેડવાની જરૂરિયાત અટકાવી છે તેમજ જીવન બચાવનારી ખાલી 3 સફળ સારવાર સુનિશ્ચિત કરી છે.
AI સિસ્ટમથી દર્દીઓની હાલત ગંભીર થાય એની પહેલા જ સારવાર આપી જીવ બચાવવામાં ઘણી મદદરૂપ થાય છે. આ ટેકનોલોજી ખાસ કરીને હાર્ટ ફેલ્યોર, હૃદયની નબળી કાર્યક્ષમતા, હાઈ રિસ્ક ધરાવતા હૃદય અને રક્તવાહિની સંબંધિત રોગો, સ્ટ્રોકનું જોખમ, અસ્થમા તેમજ અન્ય ગંભીર દીર્ઘકાલીન બીમારીઓથી પીડિત દર્દીઓ માટે અત્યંત લાભદાયી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મર્યાદિત રહેતી પરંપરાગત મોનિટરિંગ પદ્ધતિથી વિપરીત AI સિસ્ટમ ડોક્ટરોને દર્દીઓના ડિસ્ચાર્જ પછી પણ રિયલ ટાઈમ મોનિટર કરવાની સગવડ આપે છે. પરિણામે દર્દીઓને પોતાના ઘરના આરામદાયક વાતાવરણમાં સુરક્ષિત રીતે સાજા થવાની સાથે સારવારની સતત દેખરેખ પણ સુનિશ્ચિત થાય છે. મેરિંગો સિમ્સ હોસ્પિટલ્સે 24/7 ડેડિકેટેડ AI મોનિટરિંગ કમાન્ડ સેન્ટર શરૂ કર્યા છે, જ્યાં મેડિકલ એક્સપર્ટ્સની ટીમો દર્દીઓના આરોગ્ય સંબંધિત ડેટાનું સતત મોનિટરિંગ કરે છે. સિસ્ટમ દ્વારા જનરેટ થયેલા એલર્ટની ચકાસણી કરે છે અને જ્યારે પણ તબીબી હસ્તક્ષેપની જરૂરિયાત ઊભી થાય ત્યારે સારવાર આપતા ડોક્ટરોને જાણ કરે છે. આના કારણે દર્દીની સ્થિતિ બગડવાના સંકેતો, રિસ્ક ફેક્ટર્સ વધતા પહેલા જ ઓળખી શકાય છે, જેના પરિણામે ક્રિટિકલ ઇમરજન્સીના કેસમાં ઘટાડો થાય છે અને દર્દીઓની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થાય છે. મેરિંગો સિમ્સ હોસ્પિટલના ફેસિલિટી ડિરેક્ટર મયુર દવેએ ઉમેર્યું હતું કે મોટાભાગની ગંભીર હૃદય સંબંધિત ઇમરજન્સી અચાનક સર્જાતી નથી. હાર્ટ ફેલ્યોર જેવી ગંભીર સ્થિતિ સર્જાય તે પહેલા દર્દીમાં કલાકો અથવા તો ક્યારેક દિવસો અગાઉથી નાના મોટા લક્ષણો જોવા મળે છે. અમારી AI સંચાલિત મોનિટરિંગ ઇકોસિસ્ટમ અમને આ ચેતવણીરૂપ સંકેતોને શરૂઆતના તબક્કામાં જ ઓળખવામાં સક્ષમ બનાવે છે, જેથી દર્દીની સ્થિતિ ગંભીર બને તે પહેલા જ ડોક્ટર જરૂરી સારવાર શરૂ કરી શકે છે. છેલ્લા અઢી વર્ષમાં હજારો હાઈ રિસ્ક ધરાવતા દર્દીઓનું સતત મોનિટરિંગ કરતા આ ટેકનોલોજીએ 115 કોડ બ્લુ ઇમરજન્સી અટકાવવામાં અમને મદદ કરી છે. આ માત્ર રિમોટ મોનિટરિંગ નથી, પરંતુ AI આધારિત અનુમાનાત્મક, પ્રેડિક્ટિવ, નિવારક, પ્રિવેન્ટિવ અને વ્યક્તિગત પર્સનલાઇઝ્ડ આરોગ્ય સંભાળની નવી દિશા છે. અમારો વિશ્વાસ છે કે આ ટેકનોલોજી ગુજરાતમાં ક્રિટિકલ કેર આપવાની પદ્ધતિને નવી વ્યાખ્યા આપશે. મેરિંગો એશિયા હેલ્થકેરના ફાઉન્ડિંગ મેમ્બર, મેનેજિંગ ડિરેક્ટર અને CEO ડો. રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે AI સંચાલિત આ પ્લેટફોર્મ સતત ક્લિનિકલ મોનિટરિંગ, ઇન્ટેલિજન્ટ જોખમ વર્ગીકરણ, ઇન્ટેલિજન્ટ રિસ્ક સ્ટ્રેટિફિકેશન, AI અસિસ્ટેડ ડોક્યુમેન્ટેશન, AI અસિસ્ટેડ ડોક્યુમેન્ટેશન તેમજ કોઓર્ડિનેટેડ એસ્કેલેશન પ્રોટોકોલ્સ, કોઓર્ડિનેટેડ એસ્કેલેશન પ્રોટોકોલ્સ દ્વારા હોસ્પિટલની કાર્યપદ્ધતિને પણ વધુ સક્ષમ બનાવે છે, જેથી આરોગ્ય સંભાળ ટીમોને યોગ્ય સમયે યોગ્ય માહિતી પ્રાપ્ત થાય છે. સારવારના દરેક તબક્કે દર્દી સંબંધિત માહિતીનું સાતત્ય જાળવી રાખીને મેરિંગો સિમ્સ હોસ્પિટલ્સ દર્દીઓને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવામાં, ટાળી શકાય તેવી જટિલતાઓ ઘટાડવામાં, સારવારનો ખર્ચ ઘટાડવામાં, કુલ રહેવાનો સમય તેમજ હોસ્પિટલમાં કુલ રોકાણનો સમય ઘટાડવામાં અને દર્દીઓના સાજા થવાના પરિણામોમાં સુધારો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. લાઈફ સાયન્સ એ એક આઉટ પેશન્ટ મોનિટરિંગ અને ક્લિનિકલ ઇન્ટેલિજન્સ કંપની છે જે હોસ્પિટલ્સને દર્દીઓની તબિયત બગડે તે પહેલા લક્ષણોને ઓળખવામાં અને યોગ્ય સારવાર આપવામાં મદદ કરે છે. તેની ટેકનોલોજી સતત રિમોટ મોનિટરિંગ, રિસ્કને ઓળખવું, સમજાવી શકાય તેવી ક્લિનિકલ ઇન્સાઇટ્સ અને પ્રથમ કોન્ટેક્ટથી લઈને હોસ્પિટલ ટ્રીટમેન્ટ, ક્રિટિકલ કેર, પ્રક્રિયાઓ અને ઘરે રિકવરી સુધી ઓટોમેટેડ ડોક્યુમેન્ટેશનને જોડે છે. લેબ્સ, નોટ્સ, રિપોર્ટ્સ અને દર્દીની મેડિકલ હિસ્ટ્રી સાથે મહત્વપૂર્ણ બાબતોનું વિશ્લેષણ કરીને લાઈફ સાયન્સ ક્લિનિકલ ટીમ્સને સમયસર નિર્ણયોને સમર્થન આપવા માટે દર્દીની સ્પષ્ટ તથા સંપૂર્ણ સ્થિતિ જણાવે છે. આ અદ્યતન ઇકોસિસ્ટમ અપનાવીને મેરિંગો સિમ્સ હોસ્પિટલ્સે ડિજિટલ હેલ્થકેર ક્ષેત્રમાં એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે અને 24/7 AI સંચાલિત સતત દર્દી મોનિટરિંગ સેવા પ્રદાન કરનાર ગુજરાતની પ્રથમ હોસ્પિટલ બની છે. આ પહેલ દ્વારા હોસ્પિટલે નવીનતા, ક્લિનિકલ શ્રેષ્ઠતા અને વિશ્વસનીય પેશન્ટ કેર પ્રત્યેની પોતાની અડગ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.